કેવડા બલિદાનો આપણે ત્યાં દીધા ને કેવી મગજમાં ન બેહે ને એવી ઘટનાઓ આપણે ત્યાં બની છે. આઝાદીની વાત હોય તો ભલે, અને પેલાના યુદ્ધોની વાત હોય તો દેવાની વાત. દુશ્મનો આપણા જેવા ક્યાંય ન હોય. મેં ઘણી વાર કીધું, તમે લાખા ફુલાણી આટકોટનું યુદ્ધ વાંચજો ભાઈ. લાખા ફુલાણી અને રાખાશનું યુદ્ધ, તમે ઘણા દયાની વાત કરે છે ને બધા દેશવાળા કે ને અમે જીવ દયામાં માનીએ ને આન તેન, તો એને આ કથાઓ કેવી જોઈએ. ગમનસાણ યુદ્ધ થયું, હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાગ દેવા દાનવા જીમ દોય લાગ્યો મામલો વડલોય વેઠક વજાડી. આ યુદ્ધના છંદો છે આપણું સાહિત્ય એવું છે, આમ ભરી દઈએ. પોચું પોચું ન હોય. ટપક ટપક પાણી પડે ને ઝાડનું પાંદડ્યું હલી. વાહ વાહ વાહ. આપણે કોઈને ઓલે પણ કવિતા મજબૂત તો હોવી જોઈએ કે નહીં? આવે આમ હાવ આવું. મારે ખેતર ને શેઠ ગયો સોબત નો સોડું, મારે ઓરડે ઉજાગરા ના ફૂલ. હું કોને કહું? તારા પપ્પા ને કે? બીજે નો કે તો હંટાઈ જાય. હા મારે એક આમ જો વાર્તા બાર્તા એકાદી કરવી, ભૂકા કાઢ નાખે, ગીતો ગાવા. પણ આ હાવજ ની વાત કરતો. આ હજી આટકોટમાં તો આપણે ઉભા જ છીએ, એ યુદ્ધ ને ઘડીક રેવા દઈ. પણ હાવજ આવતો હોય આપણો, કેવો લાગે? પંજા નાખતો ગાવિયો સિંહ ડાલામાં તો કાળ ઝાડ ઘટાડો હાલિયો થતો ડુંગરા ગણક વાન હાથિયા ભોગરા ધોકા હાલિયા પતિરે માથે લાગિયા કટારા કટા કરે ના ભોગરા સાહેબ. આ અમારી સંપત્તિ છે બધી. હા ક્યાંથી આમ જો હાવ રાહ જોઈને બેઠા હોય. હા જ્યાં જઈને આવી રીતે અકડે ઠાડો, સામે નહીં એવડી. એને એમ છે કે અમારી માટીની વાતો થશે, અને હું એને ગેરંટી આપું છું તમે બોલવામાં કોઈ દી ફેર નહીં પડે. બંદૂકે દઈ દેજો તમે, તમારે ફેર બોલવામાં નહીં, જીવવામાં નહીં જાય. હા મેં ભગતસિંહ ને પીધો છે, ચંદ્રશેખર આઝાદ ને પીધો છે, દેવાજ બોદર ને પીધો, શિવાજી ને પીધો, મહારાણા પ્રતાપ ને પીધો, વલ્લભભાઈ પટેલ ને પીધો, અને એવા હમીરજી ગોહિલ ને પીધો. એવા નશા છે. જો સ્વયં કોને કહેવાય? આ સ્વયંભૂ પ્રોગ્રામ, એની રીતે બધા વ્યવસ્થા કરવા માંડ્યા. જો હાકેટ થઈ એટલે આમ સરસ લ્યો. વાહ. ચૈડા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોકે કઈ બોલ રાતી માથે દરાર જાદુ જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા પારતા તો ગગડે કિંડમાલા હડતાળા પાણીવાળા હાથી કિંડમાલા. આ પાછું લેવું આપણે. આ જો કવિતાઓ મજબૂત મજા આવે. એક જણે કવિતા બને મને અમારા ગઢવીને કીધું, આમ તો એ કે મારે ગરબો ગાવો છે, ગરબીમાં ગાવા દેશો એમ. એટલે કીધું મેં જ લખેલો ને બહુ સારો છે. પછી કે બોલો કેવો? તો કે મને ચા વાલી, મને બીડી વાલી, મને ચા વાલી બીડી વાલી, બીડી વાલી ચા વાલી ઈથી વાલા અંબે માં. લે હવે ક્યાં ચા ક્યાં બીડી, ઈથી વાલા ક્યાં અંબે માં? આવી ઉપમા દેવાય? દીકરો બહુ વાલો હોય તો કહેવાય કે તું મારું શું કહેવાય હૃદયનું ધબકાર છો. દીકરી વાલી હોય તો કહેવાય તું મારો કાળજાનો કટકો છો. પણ ગમે એવો વાલો એમ કહેવાય તું મને ડુંગળી વાલી એવો વાલો. ઘણા હોય ખારિયા વાલા હોય ડુંગળીના, આખી ડુંગળી શાક વાલું હોય તો એમ કહેવાય તો મને લહણ વાલો એટલો વાલો. ઉપમા જે દેવાતી હોય, ઉપમાની જે આખી મજા છે. એટલે કવિતાઓની મજા છે. યુદ્ધની મેં મારા ફેસબુકમાં મૂકેલું, લાખો લોકોએ જોયું. એ વખતે યુદ્ધનું મેં કડિયું જૂનો અમારો છંદ મૂક્યો તો, બોલ્યો તો હું કે કેવું આપણા ઓપરેશન સિંદૂરમાં આપણા યુવાનોએ કેવું યુદ્ધ કર્યું એમ. ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દઈ જુમર દાન મેપદ. ખાલી સમજાય નહીં, સમજાય હરખું સમજો તો, પણ કવિતાનો આમ જોશ આવી જાય. જોશ કેવો? આપણી કવિતાઓ કેવી એમ. ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દંત જુમર દાન મેપદ મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની પ્રેકુંડ સમહર દેગ ધંબો સુર હરકે ઝૂલ વરવા હુર પાડે ગીરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોદા હોત મીટે સાખ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમદોય લાગ્યો મામલો વડલોય. હમલા વીર બાજે હાક દેવા દાનવા જીમદોય લાગ્યો મામલો વડલોય વેટક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ વુડ બાટા જૂટ ચોરંગ વુડ બાટા જૂટ તેગા દાળ બંગળ ત્રુટ હુબક તોપ તાલી હિંક જુજે કોણ ચાલે છે. આ આપણા છંદો છે, યુદ્ધના છંદો છે આપણા. આવી કવિતા હોય તો કઈક મજા આવે. પણ હવે મૂળ વાત ઉપર આવું. એ આટકોટના પાદરમાં યુદ્ધ જામેલું. દુશ્મન પણ કેવા હોય આ દેશના, મિત્ર તો હોય જ. અને લડતા 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 લાખા ફુલાણી છે ઘાયે વેતરાઈ ગયા, 12 દૂર 24 ભાલા નીકળી ગયા, આર પાર હાથીના દંતુ ચડે છાતી ફાડી નાખેલી, કેસ કલાપ છૂટા થઈ ગયા છે.
8 મહિનાના મોરલે કળાઈ કરી એવું શરીરની માથે ઘાવ લાગી ગયા છે. ઘાવ માથે ઘાવ, ઘાવ માથે ઘાવ. હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પાઈન પલેન્ટો પાઈ કટાંત કર લેરો કર હું સબ સેન સમિટો. એવું યુદ્ધ જામેલું. આ બાજુ રાખાઈશ, આ બાજુ લાખા ફૂલાણી. લડતા લડતા બે હામહામાં લડીને પડ્યા. હવે વાત સાંભળજો ખાસ, યુવા ધન પણ બે લડતા લડતા પડ્યા. થોડા થોડા દૂર પડ્યા, આમ એટલા ખાલી એટલા સ્પીકરો રહ્યા એમ. આ બાજુ રાખાઈશ પડ્યો, આ બાજુ લાખો ફૂલાણી પડ્યો. આટકોટના મેદાનમાં, આટકોટના પાદરમાં. અને એમાં મળદાને ટેકે લાખા ફૂલાણી આમ પડેલા, આમ મળદાને ટેકે આંખું બે ખુલી છે, છેલ્લા શ્વાસ લે છે. હવે જીવને જમને વાદ આલે. હામો દુશ્મન પડ્યો, અહીંયા લાખા ફૂલાણી પડ્યા, અહીંયા રાખાઈશ એને જ હામામાં મારેલા. અહીં રાખાઈશ પડ્યો, એને છેલ્લા શ્વાસ છે. એમાં યુદ્ધના મેદાનમાં ગીધ અને સમળ્યું એ વખતે માંસ ખાવા ઉતરતી. ઉતરી સમળી બરોબર વચ્ચે ઉતરી એટલે લાખા ફૂલાણી હલી સલી ગયા હગે એમ હતા નહીં. હાથ બાથ બધા વેતરાઈ ગયેલા, આમ ટેકે આમ પડેલા મળદાને. સામે રાખાઈશ એનો એક હાથ હાજો થોડોક, આખો તો હાજો નહીં જ, પણ બીજું કાંઈ હલે એમ નહીં, પણ હાથ એક હલતો તો પોતાનો. અને એને જોયું સાહેબ યુનિવર્સિટીમાં વાતું આવવી જોઈએ, એટલા માટે કહું સાંભળજો લોક સાહિત્ય શું છે આપણું. એ રાખાઈશ પીડ્યો તો એને વિચાર કર્યો ખામામાં લડતા હતા ત્યાં સુધી દુશ્મન હતા, હવે તો છેલ્લા શ્વાસ હમણાં ઈ વયો જાય ને હું વયો જાય. મારી નજરની સામે લાખા ફૂલાણીની આંખો ખુલી આમ પડેલા, છેલ્લા શ્વાસ લે, લાંબા શ્વાસ. રાખાઈશ ને ખબર પડી કે સમળીને આંખ બહુ ભાવે માણસની, કે આ જીવતો છે ને આગળ આંખ કાઢ લે. આની સમળી ઉતરી એટલે આગળ આંખ કાઢ લે. તમે વિચાર તો કરો શું ભારત વર્ષના ઇતિહાસ, એટલે આ વાત કરું છું. એટલે આમ પડ્યા રાખાય છે, ધીરે દિન ભાંગેલું ઠૂઠું તરવારનું પીડ્યું હતું ને આમ લીધું, એક હાથ જ ખાલી હાલતો હતો કે હું દુશ્મન છે મારો લાખો ફૂલાણી, પણ મારી નજરની સામે કોઈ જીવતા માણસની આંખ સમળી કાઢે ને હું જોતો રહું તો મારી જનેતાનું ધાવણ લાજે. ભલા માણસ એને ન ખાવા દો. પણ વિચાર તો કરો, આને માનવતા કહેવાય. અને આમ ઠૂઠું તરવારનું હતું, આમ લઈને પોતાના પગની હાથમાં માર્યું, આમ ફરાળ કરતું અને લોસો કાઢ્યો અને ઘા કર્યો હમળી માથે. એટલે ત્યાર લોસો ભાળે એટલે આંખ નો કાઢે, ઉપાડ લીધો. બીજો અહીં છાતી માર્યું, આમ ત્યાંથી કાઢીને બીજી હમળીને નાખ્યું, એને ઉપાડ લીધું. બીજો અહીં ભૂજામાં માર્યું, ત્યાંથી લોસો કાઢીને ઘા કર્યો. ઘડીક વાર આવા લોસા શરીરમાંથી કાઢીને ઘા કર્યા ને ત્યાં લાખા ફૂલાણીના શ્વાસ વયા ગયા. પણ છેલ્લા શ્વાસ લેતા લેતા લાખો ફૂલાણી કહેતો તો તારી જનેતાને કરોડો વંદન કરું છું, તારા જેવા સુરવીને જન્મ આપ્યો છે. સાહેબ દુશ્મનની આંખું સમળી ન કાઢી જાય એટલા માટે એને માંસના લુંદા દેતો હતો દુશ્મન. આવી વાતો છે અહીંયા. એવી જ ઘટના જેતપુરમાં બની છે, માણસિયા વાળા દરબાર. હા, અને જે કઈ વાદ વિવાદ થયો ને અંગ્રેજ પોલીસે એને જેલમાં નાખ્યા ને જેતપુરમાં જ, અને ભાદરને કાંઠે જેલ. અને પોતે હમળિયું ને પેલા રોટલા બહુ ખવડાવે, હમળિયું ને બહુ રોટલા બધું ખવડાવે હમળિયું ને. અને એમાં પોતે જેલમાં ગયા તો હમળિયું એવાય થઈ ગઈ તો બારી આવે, ક્રા 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 કરીને બારી આવે. આ બનેલી સત્ય ઘટના છે. વાતોજી આને કઈ હવા હો વર્ષ થયા છે, આજે કોઈ બહુ મોટું વાર નથી લાગ્યા ને. અને હમળિયું ક્રા ક્રા કરે ને આનાથી રેવાય નહીં. હાય 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 હાય, હું જેતપુર દરબાર માણસિયા વાળા, અને મારી પાસે હમળિયું કઈક માગવા આવે ને હું જીવતો ને કઈ ન દોતો, ધૂળ પડી જીવતરમાં. સાહેબ કોઈ માણસને ફોહલાવી ને કટાર મંગાવી અને કોઈ માણસે લઈ આવી દીધી એને કટાર. એ વખતે જે વ્યવસ્થા થતી હોય છે. અને ઇતિહાસ એમ કે છે, આવી જ ઘટના ઇતિહાસ એમ કે છે, પોતાના શરીરમાંથી માંસ કાઢીને હમળીને ઘા કરતો હતો કે હું ભારત વર્ષનો એક જેને કહેવાય મર્દ માણસ, મારા શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી તને માંસ ખવડાવીને તમને આવા જવા દઈ નહીં દઉં ત્યાં સુધી એમને ખાધા વગર. આ જેતપુરમાં બને. આવી તો અનેક કથાઓ. કહેવાનો અર્થ આ આપણું લોક સાહિત્ય છે, આ આપણી વાતો છે. અને એ વાતો છે આપણે ભરી દે. જીવતરમાં થોડીક તકલીફ આવે ને તો ખબર પડે તકલીફ કોને કહેવાય, તકલીફ કોને વેઠી છે એ આપણને ખબર પડે. હા, એટલે સરદારસિંહ રાણા આ શહીદોની વાત આવી. સાહેબ શું આપણે આપી, પેલું ભારત આઝાદ દેશની પેલી સંસદમાં જેના શિષ્યવૃત્તિ જેને આપી હોય, સ્કોલરશીપ આપી હોય, એવા 60 થી વધારે સંસદ સભ્યો તો એમના સદુભાના એક સ્કોલરશીપ આપેલા હતા, એમાંથી સંસદ સભ્યો આપણા. એ કઈ જેવી તેવી વાત છે? કેવડું એને ભારતમાંથી દેશ વટો દઈ દીધો અંગ્રેજો, વિદેશમાં જઈ અને કેટલા આપણા ક્રાંતિકારીઓને બોમ્બ ગોળા મોકલાવતા હતા. અનેક વાતો એના ઉપર કલાકો સુધી બોલી શકાય. કેટલા તરવરિયા યુવાનોએ બલિદાન આપી દીધા અને પહેલેથી દેવાતા આવે છે. આપણે એમ કહીએ 1857 થી ક્રાંતિની શરૂઆત થઈ, સારી વાત કહી. બાકી આપણે ત્યાં તો
કંઈક હજારો વર્ષથી એમને કપાતા આવ્યા છે, લોહી રેડતા આવ્યા છે, બલિદાનો દેતા આવ્યા, ત્યારે આપણે અડીખમ ભારત લઈને આજ બેઠા છીએ. અડીખમ આપણો ભારત છે. દુનિયાને અહીંયા આવવાનું મન થાય છે. આવી અદ્ભુત સંપદાની પાછળ મોટા મોટા બલિદાનોને નાના નાના માણસે પણ બલિદાન દઈ દીધા છે. કંઈક બલિદાનો દેવાના છે, એની આ ધરોહર છે. અને એ વાતો વાગળવી એટલે ડાયરો. ડાયરો એટલે ડાયા માણસ બોલે ને ડાયા સાંભળે. डायरा में रह के बात करे उसे डायरा कहते हैं. डायरा बारी હું બોલું હું ને એ બહુ મોટી વાત છે. હા, મને હમણાં અમુક યુવાનો બધા તૈયાર થતા હોય ને, એટલે કે ડાયરાના કલાકાર બનવું છે ને અમે થોડું થોડું આવડે છે ને બોલી છે, તો શું શું બોલાય? મેં કીધું શું બોલાય એમ એના કરતા હું ન બોલાય ધ્યાન રાખું. હા, આ કઈ જેવી તેવી ધરોહર થોડી છે. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. હા, એટલે બોલવાથી તો ઘણું થાય. 3 જ રતન છે ધરતી માથે. સાણકીએ કીધું છે એક 3 રતન છે. પેલું રતન છે અન્ન, બીજું જળ અને ત્રીજું વચન. વચન ઉપર હાલે છે. આ વચન નાની વસ્તુ નથી. જુનાગઢમાં બની ઘટના. રાજપૂતાણી જયારે 6 મહિનાના બાળકને આમ હાથમાં લઈને હળહળતી ચિતાની સામે આવીને ઉભા રહ્યા, તેથી ઊંચો આપ જકે અને ધર નીશી ગોકળના ધણી. આ 6 મહિનાના બાળકને મારે કોને હોપવો? તેથી સાહેબ આ બેનું દીકરી ઘણા બેઠા એને ખબર પડે કે દીકરી ઉપર કેવા ભર. આ દેશની દીકરી કેવી, એક તો એને જ ખબર હોવી જોઈએ. ઘણી વાર બેનું કે અમને સમાન હક આપો, તમે આગળ છો, હું કામ હારવાર થવા જાવ? હા, આ દેશની દીકરીઓ જ્યાં જ્યાં ભારત વર્ષમાં પુરુષ શક્તિ પરાજ થઈ છે, ત્યાં ભારતની શક્તિ આગળ આવી અને રસ્તા બતાવ્યા છે. એવા અનેક છે, અનેક દાખલાઓ છે, અનેક કથાઓ છે કે તમે મગજમાં નો બેહે, વિજ્ઞાનના ખોપરામાં નો બેહે એવી ઘટનાઓ આ દેશની ધરતીમાં બની છે. એટલે હાથમાં બાળક 6 મહિનાના બાળકને લઈ અને જુનાગઢના મહારાણી સોમલદેવ પરમારે ઊંચું જોયું ને ક્યાં કોને આપવું? વાલબાઈ વડારણ નામની એક દાસી, એના હાથમાં દીધો. કાને દેવાજ બોદર સુધી ફુગાડી દેજે, આડીદર બોડીદર ફુગાડી દેજે. મને ભરોસો છે કે ન્યા ફૂગી ગયા પછી કાળના જડબાન છે ને એને જાલીને એ આયર પાછો વાળી દે કે મારા દીકરાનું રૂવાડું ખાંડું ન થવા દે. અને તમે વિચારો, ઈ એના હાથમાં દીધું ને હવે એને એમ થયું કે હું તો રાજની માનેતી દાસી, મારે તો ઓળખી જાય, મને હું તો લઈને જાતી ઓળખી જાય, તો આ આવડું મોટું કામ છે અને આમાં પાણી ભરી જાય, શું કરું? જોતા 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 આમ નજર પડી, માથે હુંડલો, હાથમાં હાવળનો, અને ધીરો 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 મસ્તીમાં એક જુવાન વયો આવે. નામ એનું ભીમડો રખે હરો. વાલ્મીકી સમાજનો એક યુવાન સાહેબ એ વયો આવતો હતો ને એના સામે, એ ભીમડા અહીંયા આવ્યા, અહીંયા આવ્યા, અહીંયા આવ્યા. શું છે? મારી પાસે જુનાગઢનો દીવો છે. હે? બચી ગયો? કેટલી રાજની રાષ્ટ્રભક્તિ કોને કહેવાય? આ યુવા ધનને એટલા માટે આપણાથી ગમે ત્યાં નો થૂકાય, ગમે ત્યાં કાગળ નો નાખાય. આપણી સંપદા તમે જાગીને ઘરથી બહાર, ઘરે તમે તમારા ઘર ઉંમરમાં થૂકી જો, રોહડાને થૂકી જો, ખબર પડે. થૂકીએ આપણે આપણા ઘરે તો કેમ આપણું? તો આ આપણું ઘર માન્યું એટલે આ બધા બલિદાનો દીધા છે. હજી આપણે જેને 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ અને જેના નામ લઈએ છીએ ને, એ બધાએ આખા દેશને પોતાની સંપદા માન્યા હતા. નકર ભગતસિંહ, તમે વિચાર કરો, ભગતસિંહ રાજગુરુ સુખદેવને ફાંસી માફ થઈ જાય એમ હતી, ખાલી માફી માંગવાની હતી. તો ઘણા તે માફી ન માંગી લેવા એવો વળ નહોતો એને પાછો. વળ વસ્તુ જુદી છો પાછી. હા, એટલે ભગત બાપુનો એક દુહો છે બહુ સરસ, કે ચોમાહામાં પાણી આવે ને પૂર, તો બાવળ હોય ને હજળબમ ઉભા હોય, હજળબમ ઉભા. આમ હું ન વળું તો મૂળમાંથી ઉપાડી નદી દરિયા ભેળો કરી દે. ઓનો સૈયા નામના સાહેબ ઘાસ થાય, સૈયા કહેવાય. સૈયા સૈયારા તું તો ઈ નહીં હો. કેવું કિશોર કુમારે સરસ, કિશોર કુમારે જ લગભગ ગાયું હતું પેલા. હા, ઈ બહુ સરસ છે ગીત. સારું, ઈ સારું જ કેવું પડે. પણ હૈયારા રહેવાની વાત છે આમાં. આપણે કુટુંબમાં બધા હૈયારા પ્રેમ નો હોય. હા, એટલે ઈ હૈયાર બોગરા સાહેબ પધારજો, બધા એમને હાજરી દેવાની હોય છે બધા. અને સરસ આપણે સમય આપ્યો. મારે હજી આમ ઉપડી છો એક એક હજી ઓલી જુનાગઢ વાળી વાત ન્યા છે. મારે આમ ઘણા પ્રસંગો કહેવા છે, દ્વારકા વાળાના ગીતો મારે ગાવા છે. અને આ બધા એવા છે ને અમારા ચાહકો બધા, તમારી હેડકી આવે તો આ રાજરાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાત લેવી છે. આકાશે ચાંદ તારાની નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. હા, જો શાખો से टूट जाए वो पत्ते नहीं है हम, तूफानों से कह दो औकात में रहे. હા, એટલે ઈ સૈયા નામનું ઘાસ હોય ને એ આમ વળી જાય. પૂર આવે તો બધું પૂર, નદી ગાંડી તુર વહી જાય, પાણી ઉતરે પાછું ઉભું થાય, લેરાતું હોય.
એમ ભગતસિંહ વળમાં એને માફી નહોતી માંગી એવું નહોતું, પણ ભગતસિંહ નક્કી કર્યું હતું કે આખા ભારતમાં એવો જુવાળ ઉભો થયો છે, મારો ને મરો, દેશને આઝાદ કરો, મારો ને મરો, દેશને આઝાદ કરો. જો અમે માફ કરી દે ને એટલે ઓલા બધા ઢીલા પડી જાય, પણ અમને ફાંસી મળી ગઈ ને, અમને જો ફાંસી મળી ગઈ ને તો આ એક 14 વર્ષના દીકરા દીકરીઓ ઘરે ઘરેથી મસાલ લઈને નીકળે નહીં તો હું ભગતસિંહ બોલું ન બોલું ભલા માણસ. આ હતી વાત, આ વાત હતી એટલે એને માફી નહોતી માંગી. એને ફાંસી તેથી જરૂરી હતી. અટાણે આપણે મોટરસાયકલ ફટકારીને બલિદાન દેવાની કોઈ જરૂર નથી. હા, મોટરસાયકલ ભૂહાઈ જાય. હું ત્યાં તો રેવા દે, કેરે ગાઈ લેજે. તમે જવા દો. હા, બહાટ્યું છે જુવાનડાનો મજાક. અત્યારે સંપત્તિ કેવી આપણને મળી છે. આ યુગ કઈ જેવો તેવો નથી. અને બહુ જુવાળના જુવાળ જયારે ગમે એ વિરોધમાં નીકળે માનું કે સુખી છે, બાકી ક્યાં બોલી શકતા હતા. સમજ્યા ને? અટાણે મોજ છે. હા, આઝાદ થઈ ગયા છે એટલે બોલી છે. ભરપૂર આઝાદી અટાણે છે. હા, ખરેખર મોજે મોજે દરિયા છે. બધું જે જોઈ મળી જાય છે. આ પેલાના જમાનામાં અમુક વડીલો આય હોય તો એને પૂછો, હારા માણસની જમણવાર હોય તો 2 દી પેલા ખાવાનું બંધ કરી દીધા, નકર કે એવરેજ નહીં આવે લાડવામાં. અને પછી જમી આવ્યા પછી 2 દી સુધી કે હીરો. અટાણે હીરો મળે ગમે ત્યાં જવા, એ ખાઓ કાંઈ નહીં. એ તો પેલા નહીં, તો તમે વાતું જવા દો. પેલા તો સોળના ભાભાએ પહેર્યા હોય ને તો પ્રાઈસા નવા હોય તો ઉપલો ડિપાર્ટમેન્ટ જૂનો હોય, અને એ ભાભા એવા થીગડા માથે થીગડા, થીગડા માથે થીગડા. એમાં પડકા ઘરી જતા, બિહાઈન મરી જતા એમને, એવા મજબૂત ભાભા. અમુક ભાભલાઓનો સોળનો ધોવા લઈ ગયા હોય ને નદીએ તો મઘર્યું ગુના મૂકી દેતી. અમે બેભાન થઈ જાવ, કારણ કે ઈ બધા મેલા હળદાત હોય એમને બધું. એટલે પરિસ્થિતિ એવી હતી એમ. અને હટાણે મોજે દરિયા છે. એટલે મૂળ વાત ઉપર આવું આપને હું કહું કે આ મને ગમે છે એટલે વાત. વાલભાઈ વડારે ભીમડાને અવાજ કર્યો. મિત્રો ભીમડાને કીધું, ભીમડા અહીંયા આવ્યા, આમાં જુનાગઢનો દીવો છે. રાષ્ટ્રભક્તિ કોને કહેવાય? હે, બચી ગયો. હા, જેમ પોતાનો હગો દીકરો એટલો ભીમડો એક બજાર વાળો માણસ રાજી થયો. તમે જુઓ, કારણ કે રાષ્ટ્રપ્રેમ જીવે છે. કે હા, તો આને બહાર કેમ કરશું, હવે કેવી રીતે બહાર કાઢશું? એ કામ તારે કરવાનું છે ભીમડા. હે, હા, તારા હુંડલામાં હુંવાર દે, માથે કચરા જેવું નાખ દે, અને ઉપરકોટ થી બહાર કાઢીને હિમાડે જા, પછી તો હું પુગાડી દે આડીધર બોડીધરાને. મારે વાત આ એટલે કેવી સાંભળજો, પછી હું પુગાડી દઈશ. વાલબાઈ એની રીતે ગઈ. ભીમડો હુંડલામાં 9 ગણને લઈને નીકળ્યો. ઉપરકોટ બહાર નીકળીને હિમાડે ભેળા થયા. ટૂંકમાં વાત કરું, હિમાડે ભેળા થયા ને આમાં શ્રદ્ધાની વાત આવે છે. વિશ્વાસની તમારે વાત સાંભળવી તો કહું હું તમને, શ્રદ્ધા કોને કહેવાય. વાલબાઈ વડારેને ભીમડાના હાથમાં દીધો 9 ગણ, તો ભીમડાના આંસુ આવી ગયા. એટલે કીધું કે આંસુ કેમ ભાઈ, રોવે છે કેમ? હવે આવડું કામ જુનાગઢમાં નોકરી, અરે 1 વાર નહીં 7 વાર મરવા તૈયાર થાઉં. ભીમડો કે ઈ વાંધો નથી. કે તો કે આ બાળક હુંડલામાં રોવા માંડ્યું હોય તો ખબર, તમે વિચારો રોયો નહીં કેમ? તેથી કઈ ઇન્જેક્શન તો નહોતા આવતા, બેભાન કરતો 3 કલાક તો પડ્યો રહીએ, રોયો નહીં. એનું એક જ કારણ હતું. વાલબાઈ વડારીને શું કીધું ખબર? ભીમડા, રોહે નહીં આ બાળક. જુનાગઢ ઉપરકોટ બહાર નીકળે ત્યાં સુધી નહીં રોવે. કેમ નહીં રોવે? માથે કચરો નાખું તો ન રોવે. કેમ? તો કે સોમલદેવ પરમાર રાજપૂતાણી ધૂપેલિયું ફેરવતી ને, એની આરે આરતીની ખોડિયારની મેં 2 આરતીની આંટીઓ લીધેલી છે. ઉપરકોટ બહાર નીકળે ત્યાં સુધી આ બાળક હુંકારો કરે તો મામડિયાની ખોડિયાર પૂંજી નો પૂંજી ભલા માણસ. હા હા હા, આ ભરોસો છે, આ વાત છે. એ હોય ન હોય તો નફે નહીં. પૃથ્વી પાવરરા, આમાં કોકો કાનાણા એવું હોલો ભાખે હમીરિયા. એટલે નો રોયો અને હિમાડે ભેળા થયા. વાલબાઈ વડારે રાજી થઈ ગઈ. ભીમડા મારો બાપ, મારો વીર, તે કેવડું મોટું કામ કરી દીધું છે. અને તેડી લીધો. અને વાલબાઈ હાલતી થઈ. ભીમડો આ બાજુ હાલતો થયો. વળી ભીમડાને કઈક યાદ આવ્યું, પાછો વળ્યો. એ વાલબાઈ બેન ઉભી રહે ની, જોઈજો જુનાગઢ ની હિમાડે 2 નાના માણસો વાતું કરે. નાના તો આને કેમ કેવા, ઈ વાતું કરે છે. એટલે કીધું કે શું છે? કે બેન હું એક વસ્તુ માંગુ, આપીશ? કે આપું જ ને ભાઈ. ના નહીં પાડ ને. અરે મારા વીર, મારો ભાઈ ભીમડો એમ કે બેન વાલબાઈ જગતના ચોકમાં વેચાઈ જાય, અને વેચાઈ ન જાવ તો વાલબાઈ ની આ હા 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 તે મારું આવડું કામ કર્યું. અરે મારી માં, બેન તને વેચાવાનું ન કહેવાય. કે તો કે તારી પાસે કટાર છે ઈ મને દે. રાજની દાસીઓ કટારું રાખતી હતી. તારી પાસે કટાર છે ઈ દે. કે શું કરવી? કે વચન દીધા પછી કેવાનું હોય શું કરવી? કે હાલે ભીમડા. હાથમાં કટાર વાલબાઈ લઈને આમ ભીમડાના હાથમાં કટાર દીધી. આમ ભીમડાએ લીધી. વાત કરતા વાર લાગી. એ વાતમાં એટલી વારમાં ફારડક
કરતો પોતાના પેટમાં મારીને આંતરડાનો પાડાની જીભ જેવી કટાર હતી, આંતરડાનો ઢગલો થઈ ગયો, ઢળી પડ્યો ભીમડો. વાલબાઈની રાડ ફાટી ગઈ, નવગણને તેડ્યો છે. અરે અરે મારા વીર, મારા ભાઈ, આ તે શું કર્યું? આવો ગજબ શું થયું? શું કામે આવું કર્યું? મિત્રો, હવે જે ભીમડો બોલ્યો છે, બેન, વાલબાઈ છેલ્લા શ્વાસ લેતા લેતા, જુનાગઢના રાનો કુંવર 6 મહિનાનો અને આવડા આવડા સોલંકીઓના પેરા, અને એમાંથી મેં બહાર કાઢ્યો. મેં મરતો મરતો બોલે છે એક જુવાન, નાનો ઓળો એક જુવાન. આવડી મોટી વાત હારા હારાના પેટ ફાડી નાખે કે જુનાગઢના રાને આટલી ચોકીમાંથી, આટલી સિક્યુરિટીમાંથી મેં બહાર કાઢ્યો. આવડી મોટી વાત હારા હારાના પેટ ફાડી નાખે. બેન, તો મારાથી કોકથી કોકને કહેવાય જાય તો રાનો વંશ ઓલાઈ જાય, એટલા માટે હું મરી જાઉં છું. હા 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 હા, તમે વિચાર કરો, આ યુવાનો હોય, આ દેશના યુવા, એટલી રાષ્ટ્રભક્તિ જ્યારે જાગે ત્યારે ભારત વર્ષની હામી તાકાત નથી કોઈ મીઠ માંડી શકે ભલા માણસ. અને એ આપણી પાસે છે, આપણી પાસે બધુંય છે, એટલે એ આપણું સાહિત્ય. પણ એ સાહિત્યમાં પેલી વાત ભરોહો હોય, ગણપતિ બાપા ઉપર હોય, શિવ ઉપર હોય, મા ઉપર હોય, અને દ્વારકા વાળા ઉપર હોય. હા 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 સાહેબ, દ્વારકા વાળો એટલે શું? કૃષ્ણ એટલે શું સાહેબ? ગુરુ બને ને તો હાથમાંથી હથિયાર મૂકી દીધા હોય ધરતી માથે, અને પોતાના ગુરુ હામાં દાદા દેખાતા હોય. દ્વારકાધીશ ને પાર્થ અર્જુન કે લેસ મારે નથી યુદ્ધ કરવું, ના પાડી દેતો હોય. અને ઈ વખતે ગુરુ બને ને તો નાખી દીધેલા અર્જુનના હાથમાં હથિયાર જલાવી યુદ્ધ કરાવે. ઈ કૃષ્ણ ગુરુ બને તો. અને ભાઈ બને ને તો 3 લોક જેને નમન કરતા હોય, બલરામના, બળદેવના પગમાં પડી જાતો ભલા માણસ દ્વારકા વાળો, દ્વારકાધીશ. કારણ કે ભાઈ શું, ભાઈ બને તો એવો. અને પ્રેમી બને ને, કૃષ્ણ પ્રેમ કરે ને તો કૃષ્ણ રાધાને પ્રેમ કરે તો દુનિયા આખી રાધાને પૂજવા માંડે. રામા કે રાધા મા રાધે. પ્રેમ કરે તો દુનિયામાં પ્રેમીને પૂજાવી દે. એવો તો ઈ પ્રેમ કરે, ઈ દ્વારકાધીશ, ઈ ભગવાન કૃષ્ણ કનૈયો.